તો વિદ્યાર્થી મિત્રો, હવે છે એક પ્રશ્ન જે આપણે શીખ્યા એના પરથી કે 7થી શરૂ કરીને ઘડિયાળનો કાંટો 3/4 3/4 જેટલું પરિભ્રમણ કરે છે, તો તે કાંટો ક્યાં હશે? તો ઘડિયાળ વિશે શીખ્યા આપણે કઈ રીતે, તો કે બતાવું કે જોયું કે આ રીતે અંકો હોય, અહીંયા 12 1 2 3 4 5, અહીંયા 6, અહીંયા 7 8, અહીંયા 9 છે, 10 11. હવે શું કીધું કે 7થી શરૂ કરીને 3/4. હવે પહેલાં એ ખબર હોવી જોઈએ કે 3/4 એટલે કેટલું? તો કે 4 ભાગ કરો એના 3 ભાગ. ધારો કે 1/2 કરીએ તો એને શું કહીએ આપણે કે 2 ભાગ કરો કોઈ વસ્તુના અને એનો 1 ભાગ લઈએ તો એને કહેવાય 1/2 અડધું. એવી જ રીતે 2/3 હોય તો શું કહીએ આપણે? કોઈ વસ્તુના છે, ધારો કે આ રેખા છે, એના 2/3 એટલે શું? તો કે આના સરખા 3 ભાગ કરો. આ રીતે કે અહીંયાથી આ એક કર્યો, અહીંયા એક લાઈન બનાવું, આ રીતે. તો આ સરખા 3 ભાગ થયા, એક તો આ થયો, બીજો આ અને બીજો, અને એમાંથી 2 ભાગ એટલે કે આટલું. તો આ જે માપ ખરું એને કહેવાય 2/3. બરાબર. એ જ રીતે 3/4 એટલે શું? તો કે કોઈ વસ્તુના, ધારો કે રેખા લઈએ તો રેખાના 4 ભાગ કરો. કઈ રીતે થશે? તો કે 1 2 ને 3 લાઈન કરું એટલે બનશે 4 ભાગ. 1 2 3 ને 4, 4 ભાગ થયા અને એમાંથી 3 ભાગ લેવાના એટલે કે આટલા, અહીંયાથી આટલા સુધીના 1 2 ને 3, 4 ભાગ કરો ને એમાંથી 3 ભાગ એટલે કે આટલું. એટલે આને કહેવાશે 3/4. તો આ ખ્યાલ આવવો જોઈએ કે કઈ વસ્તુ શું કહેવા માંગે છે. તો આપણને એવું કીધું કે ઘડિયાળનો કાંટો 3/4 ફરે છે, એટલે કે 3/4 ફરે છે, એટલે 4 ભાગમાંથી 3 ભાગ જેટલું ફરે છે. તો પહેલાં આપણે ઘડિયાળના જે એ છે ટોટલ જે કુલ જે 360° છે સંપૂર્ણ ખૂણો, એના 4 ભાગ કરવાના છે. કેમ કે અહીંયાથી 12 પરથી આમ 12 પર ફરી જાય તો 360 થાય છે, એના કરવાના છે 4 ભાગ. બરાબર. અને એમાંથી 3 ભાગ જેટલું ફરે છે એટલે કેટલું થશે? તો કે જુઓ કે 360ના 4 ભાગ એટલે એક ભાગનું મૂલ્ય કેટલું થયું? 360 હોય, 360° છે એ સંપૂર્ણ ખૂણો છે, 12 પરથી 12 પર આવે તો 360 થાય, એના 4 ભાગ કરું તો કેટલું થયું? તો કે 90 થયું. અને એના 3 ભાગ પડે છે, 3/4 છે ને. હવે આ હટાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. તો ચોથો ભાગ એટલે 90°નો થયો અને એના કેટલા? તો કે 3 ભાગ ફરે છે. તો કેટલું થશે? 90 × 3, 3 ભાગ એટલે 90 90 અને 90, 3 વખત એટલે 90 × 3 એટલે કેટલા થઈ જશે? 90 × 3 કરીશું એટલે 90 × 3 એટલે 270. 9 તારી 27 થાય, 9 3 27 એટલે 270 થયું. આટલા અંશ ફરશે. બરાબર. હવે આવું અલગ અલગ કરવા એના કરતાં આપણે સીધું ગણી નાખવાનું કે 3/4 ફરે એમ કે એટલે 3/4 ગુણ્યા કેટલા? કુલ સંપૂર્ણ ખૂણો કેટલો છે? તો કે 360નો 360 કરી નાખો એટલે આપણને ખ્યાલ આવી જશે કે 3/4 એટલે કેટલું ફર્યા કહેવાય. તો આ કરશું એટલે આ જ મળશે. આપણે એ જ કર્યું છે કે 360/4 કર્યા છે અને ગુણ્યા 3 કર્યા છે, તો આ જ જવાબ મળશે કે 4 9 36 અને આ 0. તો અને 9 તારીખ 27 એટલે આ થઈ ગયું 270. આ આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. તો આ રીતનું યાદ રાખવાનું કે કઈ રીતે આપણે ખૂણો મેળવવાનો છે. મતલબ કે 270° પરિભ્રમણ કરશે. હવે આપણા મૂળ સવાલ પર આવે કે કાંટો આપણને ક્યાં કીધો છે? આ તો આપણે શું ગણ્યું કે 3/4 એટલે કેટલો ખૂણો થાય? ઘડિયાળનો કાંટો 3/4 જેટલું પરિભ્રમણ કરે એટલે કે કેટલું પરિભ્રમણ કરે એ શોધ્યું. તો આપણને મળ્યું 270° જેટલું પરિભ્રમણ કરે. હવે આપણને એવું કીધું છે કે 7થી શરૂ કરીને ઘડિયાળનો કાંટો આટલું ફરે છે. તો આપણે હવે આ ધ્યાનમાં લઈશું અહીંયા કે ઘડિયાળનો કાંટો વચ્ચેથી અહીંયા હશે અને ત્યાંથી શરૂ કરીને 270 જેટલું ફરે છે. હવે આપણે પહેલાં જોયું એ રીતે મેં કીધું કે જ્યારે કમ્પ્લીટ 6 વાગ્યા હોય તો શું થશે? તો કે કાંટા મિનિટ અને કલાક કાંટા આ રીતે હોય, અથવા તો એમ કહીએ, હમણાં એક જ કાંટાની વાત કરી છે તો એ રીતે લઈએ કે 12 પરથી કાંટો 6 પર આવે તો આપણે શું કહીએ કે 180નું પરિભ્રમણ કહેવાય, સામ સામે થાય ત્યારે. તો એવી જ રીતે અહીંયા પણ જોઈ શકીએ આપણે કે અહીંયાથી 7 પરથી જો ફરતા ફરતા એમ કાંટો 1 પર આવશે તો 180નું પરિભ્રમણ થશે. અને પછી હવે જુઓ, એક વસ્તુ યાદ રાખો
કે પરિભ્રમણ આ એક બારથી એક પર જાય ને તો કેટલું પરિભ્રમણ કરે એ ખ્યાલ આવીએ તો આપણને સરળ પડે. તો કઈ રીતે શોધશું? તો કે આખું પરિભ્રમણ કેટલું છે? કે 360. આખું પરિભ્રમણ છે 360 અને કેટલા મતલબ નંબર કેટલા સુધી છે? તો કે 12 સુધી. એટલે 360 ભાગ્યા 12 કરી દઈએ. કેટલું થયું? 12 3 36 અને આ 0 એટલે 30 થયું. મતલબ કે આટલેથી કાંટો 12 પરથી 1 પર જાય ને તો આ 30નો ફર્યો કહેવાય. 1થી 2 પર જાય તો 30નો ફર્યો કહેવાય. 2થી 3 પર જાય તો 30નો ફર્યો કહેવાય. મતલબ એક નંબર બદલાય, 10થી 11 થાય કે 11થી 12 થાય તો 30° જેટલું ફર્યો કહેવાય. બરાબર? કાંટો તો ખ્યાલ આવશે તમને. જો 12 પરથી જો 3 પર આવે ને તો 90° થાય તો કઈ રીતે? તો ખ્યાલ આવશે. જો 12 પરથી 1 પર જાય એટલે 30, 1 પરથી હવે આગળ જાય એટલે બીજા 30 એટલે 60 થયા અને 2 પરથી 3 પર જાય એટલે બીજા 30 એટલે 90 થઈ ગયા. તો ખ્યાલ હશે આપણને કે 12 પરથી 3 પર જાય તો કાટખૂણો બને છે આ રીતે. બરાબર? પહેલાં મેં અલગ અલગ કાંટાની વાત કરી હતી કે મિનિટ કાંટા અને કલાક કાંટાની, પણ એક જ કાંટાની વાત કરીએ તો 12 પરથી 3 પર જાય એટલે 90°નો 90° ખૂણો બને. તો હવે એક ખાસ ધ્યાન રાખજો કે એક આંકડો બદલાય, 12થી 1 થાય, 1થી 2 તો એ 30° ખૂણો બને છે. તો આ 7 પરથી એ જશે તો 1 પર જશે. આમ તો ખ્યાલ આવી જાય ડાયરેક્ટ એક લાઈન બને એટલે. ધારો કે 9થી 3 હોય, 9થી 3 જાય તો એ 12થી 6 કેવું કીધું કે જે પ્રમાણે 180 બને એવી રીતે 9થી 3 સામે હોય અહીંયા આની બિલકુલ સામે આમ જે કેન્દ્ર છે ને તે 180°નો ખૂણો બનાવશે. 180°નો. 10થી 4 હોય તોય, 11થી 5 હોય તોય. તો એવી રીતે 7થી 1 લઈએ આ રીતે એક જ લાઈનમાં થયા, એક જ રેખાખંડ પર. તો એ થશે 180°નો ખૂણો. શું કહેવાય? સરળ ખૂણો. અને પછી ગણી કાઢો. 1થી 2 પર જાય એટલે 30, 2થી 3 પર જાય એટલે બીજા 30 અને 3થી 4 પર જાય બીજા 30 એટલે 90 થઈ ગયા. તો 180 + 90 કેટલા થયા? 270 થઈ ગયા. 180 + 90 એટલે થઈ ગયા 270. અથવા તો થોડું થોડું ગણી શકો. ધારો કે અહીંયા 180 થયા 1 પર, 7થી આમ ફરીને આમ 1 પર જાય તો 180 થયો. તો 180 + 30 કેટલા થશે? 210. 210 + 30 એટલે 240 અને 240 + 30 બીજા 3થી 4 આવેલે એટલે થઈ ગયા 270. તો કાંટો 4 ઉપર હશે તેમ કહેવાય. એટલે કે 7થી શરૂ કરીને ઘડિયાળનો કાંટો જો 3/4 જેટલું પરિભ્રમણ કરે છે તો તે કાંટો 4 પર હશે તેમ કહેવાય. તો આ રીતે દાખલા ગણાય. આ જે બદલતા પહેલાં આવડવું જોઈએ કે 3/4 એટલે કેટલા અંશ થાય એ. અને આ ખ્યાલ આવવો જોઈએ કે એક આંકડો બદલે 1થી 2 કે 2થી 3 તો કેટલા અંશનો ખૂણો બને છે એટલામાં. તે ખ્યાલ હોય તો કોઈ પણ દાખલા બીજા આ રીતના પૂછાશે તે આવડશે. હવે જુઓ બીજો એક પ્રશ્ન કે ઉત્તર દિશામાંથી, એટલે કે ઉત્તર દિશામાં ધારો કે મેં મોઢું રાખું છું અને ઘડિયાળની દિશામાં 1.1/2 અને આ રીતે વંચાય કે 1.1/2 આ અપૂર્ણાંકમાં આવશે અને અપૂર્ણ કહેવાય. પૂર્ણ સંખ્યાઓ કેવી રીતે પૂરેપૂરી હોય એવી જ રીતે આ છે અપૂર્ણ કહેવાય. એમ પૂરેપૂરું નથી. અડધું એ પૂરું ના કહેવાય. 1 2 3 4 એ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. અને 1/2 2/3 આ બધી કહેવાય અપૂર્ણાંક. બરાબર? તો આ છે અને આ રીતે વંચાય કે 1.1/2 જેટલું પરિભ્રમણ કરતાં કઈ દિશા મળશે. મતલબ કે મેં ધારો કે ઉત્તર દિશામાં ઊભો હોઉં, અહીંયા બતાવું તમને કે ધારો કે આ ઉત્તર દિશા છે, ઉત્તર, અને ઘડિયાળની દિશામાં આ બી ખાસ ધ્યાન રાખજો કે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઇંગ્લિશમાં બી કહેવાય છે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, એ શબ્દો ઘણીવાર આવશે. તો ઘડિયાળની દિશામાં એટલે ઘડિયાળ જેવું ફરે ને જમણી સાઈડ આમ, એ રીતે ઘડિયાળનો કાંટો કેવો ફરે આમ, એ કહેવાય ઘડિયાળની દિશામાં. અને ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં એટલે આમ. બરાબર? તો એ ખાસ ધ્યાન આપવું. તો ઘડિયાળની દિશામાં 1.1/2 જેટલું પરિભ્રમણ કરતાં કઈ દિશા મળશે એવું કે. તો જુઓ 1.1/2 એટલે કેવું? તો કે આને આવી રીતે કહેવાય 1.1/2 છે ને એને આવી રીતે પણ લખી શકાય આપણે 1+1/2. આને બી એ રીતે જ સાદું રૂપ અપાય કે 2 1 2 અને 1 3 3/2 જવાબ આવશે આનો. અને આને બી એ રીતે જ સાદું રૂપ અપાય કે 2 1 2 અને 1+1 3 તો 3/2 જ જવાબ આવશે. તો આને આ રીતે જ લખાય. આનો અર્થ આવો જ થાય. બરાબર? તો આનો મતલબ શું થયો કે એક પૂરેપૂરું પરિભ્રમણ, 1.1/2 એનો મતલબ શું થયો કે એક પૂરેપૂરું પરિભ્રમણ વત્તા બીજું અડધું પરિભ્રમણ.
અડધું પરિભ્રમણ થયું, તો એટલું ફરવાનું છે, બરાબર. હવે દિશાઓ લખી દો એટલે ખ્યાલ આવે કે કઈ દિશા કઈ બાજુ છે. કે આ છે ઉત્તર અને એની વિરુદ્ધની દિશા એટલે દક્ષિણ. જમણા હાથવાળી દિશા એટલે પૂર્વ, ડાબા હાથવાળી જગ્યા એટલે પશ્ચિમ દિશા, બરાબર. તો તમારે દિશાઓ જાણવી હોય તો જો પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે, સૂર્ય ઉગે એ બાજુ મોડું બી રાખી શકો, પણ હવે આપણે મોડું ઉત્તર દિશા તરફ રાખીશું એટલે આપણને વધારે સરળતાથી ખ્યાલ આવે. તો કઈ રીતે? તો કે ઉત્તર તરફ મોડું રાખીશું અને જમણી બાજુ છે એ સૂર્ય ઉગે એ રાખીશું. જમણા હાથ જે બાજુ જમણો હાથ છે એ બાજુ સૂર્ય ઉગે એ દિશા એટલે કે એ પૂર્વ થશે અને પીઠવાળી દિશા એ દક્ષિણ થશે અને ડાબા હાથવાળી દિશા એ પશ્ચિમ થશે, બરાબર. તો ધારો કે આપણે ઉત્તરમાં આપણું મોડું છે, તો ઉત્તરથી આપણને એવું કે ઉત્તર દિશામાંથી ઘડિયાળની દિશામાં એટલે કે જમણી સાઈડ ફરવાનું છે. આ રીતે ઘડિયાળની દિશામાં 1.1 જેટલું પરિભ્રમણ કરતા કઈ દિશા મળશે? તો કે જુઓ, 1 એટલે એક આખું પરિભ્રમણ. એક પૂર્ણાંક એટલે તમને કીધું ને એમ કે એક આખું પરિભ્રમણ વત્તા બીજું અડધું પરિભ્રમણ. તો અહીંયાથી એક પરિભ્રમણ એટલે કેટલું? તો કે અહીંયા ઉત્તર દિશામાં ઊભા છે તો અહીંથી એક પરિભ્રમણ એટલે આમ ફરીને ફરી જ્યાં હતા ત્યાં જ આવી ગયા, એટલે આ થઈ ગયું એક પરિભ્રમણ આખું પૂર્ણ થયું. અને વત્તા બીજું અડધું પરિભ્રમણ એટલે અહીંયાથી આ અડધું થયું. કેમ? તો કે અહીંયાથી આમ પૂરો ફરી જાવ તો પૂરેપૂરું થઈ ગયું, અહીંયાથી ફરી અહીંયા, તો એની સામેની વિરુદ્ધ દિશા જે મળે એ બીજું અડધું પરિભ્રમણ થયું. તો આપણને જે જવાબ મળશે એ શું મળશે? દક્ષિણ દિશા. તો આ જ રીતે કોઈ પણ આંકડો આપી મૂક્યો હોય કે 1/2 પરિભ્રમણ એટલે કે અડધું પરિભ્રમણ, 3/4 પરિભ્રમણ, તો 4 ભાગ કરો અને ત્રીજું પરિભ્રમણ એટલે તો કે આ 4 ભાગ એટલે કઈ રીતે થશે? કે આ રીતનું, આ 4 ભાગ થઈ ગયા. તો 1 ભાગ, 2 ભાગ અને ત્રીજું એટલે કે આટલું પરિભ્રમણ. ઉત્તર દિશામાંથી 3/4 3/4 જેટલું પરિભ્રમણ કરીશ તો પશ્ચિમ દિશામાં આવે. તો આ રીતે કોઈ બી પણ સવાલ આ દિશાઓનો પૂછાય તો આવડે એવો હોય છે. બસ આપણે એ જ સમજવાનું હોય છે કે આ જે આંકડો આપી મૂક્યો હોય એ કેટલા પરિભ્રમણની વાત કરે છે. કે 1 એટલે 1/2 કેટલું થાય? 1 અને 1/2 એટલે કેટલું થાય? 3/4 એટલે કેટલું થાય? એ જ ખ્યાલ આવવો જોઈએ તો ખબર પડી જાય, આપણને દિશા મળી જાય. તો આવડશે બીજા આવા દાખલા જોજો. હવે તમને કદાચ એવો સવાલ થતો હશે કે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એવું જણાવવાની કેમ જરૂર છે? ડાયરેક્ટ પણ બતાવી શકીએ ને. તો જુઓ, આ જ તમને ઉદાહરણ આપું કે 3/4 શું કર્યું મેં? તો કે 4 ભાગ્યા કર્યા, 4 ભાગ કર્યા અને 1, 2, 3 અને 4 ભાગ કર્યા, એમાંથી 3 ભાગ જેટલું ફર્યું. 3/4 એટલે શું થાય? કે 4 ભાગના 3 ભાગ જેટલું ફરવું. એટલે આ 1 ભાગ, બીજો અને આ ત્રીજો, બરાબર. તો આ ત્રીજા ભાગ જેટલું ફર્યા એટલે કે આ દિશા મળે છે, પશ્ચિમ જવાબ મળે છે. ક્યારે? જ્યારે આપણે ઘડિયાળની દિશામાં ફરીએ છીએ ત્યારે. તો આ જુઓ, આ ઘડિયાળની દિશામાં ફર્યા આપણે, એટલે ઉત્તરથી ઘડિયાળની દિશામાં ફર્યા કેટલું? તો કે 3/4 જેટલું, તો પશ્ચિમ દિશા મળી. પણ એમ કહેવામાં આવતું કે ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં. તો આ ઉત્તરમાં છીએ આપણે અને ઘડિયાળના દિશાની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ થતું. હવે ભાગ આ એક કહેવાતો, આ બીજો અને આ ત્રીજો, 3 ભાગ એટલે અહીંયા આવતા આપણે 3 ભાગ જેટલું ફરતા. તો એટલે આમ ફરીને અહીંયા, તો અહીંયા જવાબ મળતો પૂર્વ. તો જોયું કે 3/4 જો ઘડિયાળની દિશામાં મેં ફરું છું ને તો મને પશ્ચિમ જવાબ મળે છે, પણ ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં ફરું છું ને 3/4 જેટલું તો મને પૂર્વ જવાબ મળે છે. તો એટલે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં એ ખૂબ જ જરૂરી છે કહેવાનું. જ્યારે પૂર્ણ પરિભ્રમણ હોય તો ચાલે. ધારો કે ઉત્તરમાંથી એમ કે એક પરિભ્રમણ પૂર્ણ, તો આ દિશામાં ફરું તો એ ઉત્તર જવાબ મળવાનો છે અને આ દિશામાં ફરું તો એ ઉત્તર જવાબ મળવાનો છે. તો મતલબ નથી થતો એટલો બધો એનો કંઈ. પણ આ રીતે અધૂરું હોય તો ફરક પડે. 1/2 પણ ફરક નહીં પડે કે ઉત્તરમાંથી અડધું ફરવામાં આવે તો આમ ઘડિયાળના દિશાની વિરુદ્ધ દિશામાં ફરીશ તો પણ દક્ષિણ જવાબ મળશે અને ઘડિયાળની દિશામાં ફરીશ તો પણ દક્ષિણ જવાબ મળશે. તેમાં પણ ફરક નહીં પડ્યો. પણ જ્યારે 3/4 જેવું પરિભ્રમણ કે તો જુઓ ફરક પડ્યો. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે ઘડિયાળની દિશામાં કે તો આમ ફરવાનું એટલે જવાબ પશ્ચિમ મળે છે અને ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં કે તો
તો આમ ફરવાનું એટલે જવાબ પૂર્વ મળે છે. તો આ શબ્દથી પણ આટલો જવાબમાં ફરક પડી જાય છે. તેથી એ શબ્દને સામાન્ય ન ગણવું એ જરૂરી છે. હવે જુઓ કે તમને સવાલ ઊંધો પણ પૂછી શકે. કેવી રીતનો? તો કે આ સવાલ છે કે ઘડિયાળની દિશામાં આટલું ફરતા કઈ દિશા મળે છે. પણ એવું પણ પૂછી શકે કે ઉત્તર દિશાથી મેં ફરું છું પશ્ચિમ દિશા સુધી ઘડિયાળની દિશામાં. ઘડિયાળની દિશામાં એટલે કે જમણી સાઈડ આમ પશ્ચિમ દિશા સુધી ફરું છું તો કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? તો જુઓ કે ઉત્તર દિશાથી પશ્ચિમ દિશા સુધી તો આ થઈ ગયું 90. આ રીતે 4 ભાગ પણ બને ને તો વિચારવાના કે આ દરેક 90-90ના છે. અને તો કુલ આપણને ખબર છે ઘડિયાળમાં કેવી રીતે 360 થઈ જતા હતા. આમાં બી 90 + 90 + 90 + 90 એટલે કેટલા? આ 180 ના 180 18 દુ 36 એટલે 360 થયા. તો 360નો ખૂણો બને એટલે કે 1 90નો બને છે. બરાબર. તો હવે આપણને એવું કીધું કે પશ્ચિમ સુધી ફર્યા ઘડિયાળની દિશામાં તો આ 90 થયા વત્તા આ 90 ના અહીંયા સુધી ફર્યા કહેવાય. અહીંયાથી ચાલુ કરીને આમ આમ અહીંયા સુધી તો આ 3 ખૂણા ગણાવવાના. તો આ 90 વત્તા આ 90 વત્તા આ 90 બરાબર. આ ખૂણા બનવાના. તો કેટલા થઈ ગયા? 3 વખત 90 + 90 + 90 એટલે કેટલા? 270. 9 3 27 બરાબર. 270 થઈ ગયા. તો આ જવાબ મળશે 270° ફર્યા કહેવાય. ક્યારે? જ્યારે ઘડિયાળની દિશામાં કે અને પશ્ચિમ દિશામાં સુધી ફર્યા એમ કે ઉત્તરથી પશ્ચિમ દિશા સુધી. તો પણ તમને એમ કહેવામાં આવે કે ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પશ્ચિમ સુધી ફર્યા તો જુઓ કે આ ઉત્તર છે ને પશ્ચિમ ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં તો અહીંયા જ આવી ગયું. જુઓ અહીંયાથી આ તો આ ખૂણો કેટલો છે? તો કે 90નો. તો જવાબ 90 આવી જશે. તો આ શબ્દથી ઘણો ફરક પડી જાય છે. તેનું ધ્યાન રાખવું કે ઘડિયાળની દિશામાં ફર્યા એમ કે તો આ રીતે જ ગણવું, આ ખૂણા ગણવું. અને ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં કે તો આ બાજુની આવે ડાબી બાજુ. તો જવાબમાં આટલો ફરક પડી જાય છે એક શબ્દના કારણે. અને જરૂરી નથી કે તમને ઉત્તરથી પૂછે. તમને કોઈ પણ દિશામાં કે ધારો કે પશ્ચિમથી એમ કે પશ્ચિમ દિશા તરફથી ઘડિયાળની દિશામાં 270 જેટલું ફરશું તો અહીંયાથી ગણવાનું. પશ્ચિમ દિશા શું? ત્યાં પશ્ચિમ દિશા પર શું? ત્યાંથી 270 એટલે આ 90 વત્તા 90 એટલે 180 અને વત્તા 90 એટલે 270. 270 ઘડિયાળની દિશામાં ગતિ કરું પશ્ચિમ દિશામાંથી તો મને દક્ષિણ દિશા મળે. અને જો એમ કે પશ્ચિમ દિશામાંથી ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરું છું તો કેટલું 270 સુધી? તો શું થશે? પશ્ચિમ દિશાથી આ 90 વત્તા 90 અને વત્તા 90 તો જવાબ ઉત્તર મળશે. તો આ ધ્યાન રાખવું સરળ છે પણ ખ્યાલ આવવો જોઈએ દિશાઓનો. હવે તમને કેટલો ખૂણો ફર્યા એના બદલામાં એવું પણ પૂછ્યું કે કેટલા કાટખૂણા ફર્યા. તો એમાં કંઈ જ નવું નહીં કરવાનું. ધારો કે એમ કે ઘડિયાળની દિશામાં ઉત્તરમાંથી પશ્ચિમમાં જાઉં છું તો કેટલો ખૂણો ફર્યા? તો આપણને જવાબ મળ્યો 270. આ 90 વત્તા 90 વત્તા 90. એની જગ્યાએ એવું પણ કહેવામાં આવે કે કેટલા કાટખૂણા ફર્યા. તો આ એક કાટખૂણો જ છે. આ એક કાટખૂણો, આ બીજો અને આ ત્રીજો કાટખૂણા જ છે આ બધા. બરાબર. તો 90 વત્તા 90 વત્તા 90 એટલે 270 થયા. અને આ 90-90ના ખૂણા એટલે કાટખૂણા. તો કે 1 2 અને 3 કાટખૂણા જેટલું ફર્યા કહેવાય. તો જવાબ આ રીતનો બી પૂછી શકે. અને કેટલા સરળ કોણ ફર્યા એમ કે તો જુઓ કે આ એક સરળ કોણ છે. અહીંયાથી આખું ફરવું, અહીંયા ઉત્તરથી દક્ષિણમાં એક સરળ કોણ છે. અને બીજો અહીંયાથી આટલું ફરવું તો બીજો સરળ કોણ થાય. પણ આટલે સુધી છે તો એ અડધો સરળ કોણ કહેવાય. બરાબર. તો એ કહેવાય એક આખો સરળ કોણ વત્તા બીજો અડધો સરળ કોણ. તો આટલા સરળ કોણ ફર્યા એવું પણ કહેવાય. 1.1/2. તો આ રીતે કોઈ પણ પ્રકારનો સવાલ તમને પૂછી શકે. પણ આ બધું ક્લિયર હોય દિશાઓ અને ખૂણા એ કઈ રીતે 360ના ભાગ પડે છે. 90-90 કાટખૂણા, આ 90નો, આ 90નો, આ 90નો એ રીતે તો ખ્યાલ આવી જશે બધું. ધ્યાનથી જોજો આ બધું જે કંઈ શીખવાડ્યું છે આ બાબતે તો આવડશે. હવે આવે છે લઘુકોણ અને ગુરુકોણ. તો કોણ છે આ બંને તે જોઈએ આપણે. તો તમને મેં કીધું તું યાદ હતો કે લઘુત્તમ સામાન્ય અવયવ જ્યારે ભણાવ્યું હતું ત્યારે મેં કીધું હતું કે લઘુ એટલે નાનું. લઘુ એટલે નાનું અને ગુરુ એટલે શું થાય? મોટું.
બરાબર. લઘુ એ નાનો હોય એનો સમાનાર્થી જ શબ્દ છે લઘુ, અને મોટા માટે સમાનાર્થી જ શબ્દ કહેવાય આ ગુરુ. બરાબર. તો આ ખ્યાલ હશે એટલે ખ્યાલ આવી જશે હમણાં કઈ રીતે. તો કે જુઓ કે તમને મેં એ તો કીધું કે કાટખૂણો કોને કહેવાય. આ રેખા હોય એને બિલકુલ લંબ રેખાઓ તો જો ભણ્યા નહીં આપણે, આના પછી જ છે આવે છે નજીકમાં કદાચ. તો લંબ એટલે તો કે લંબ હોય ને ત્યારે આ ખૂણો આ રીતે 90 બને, કાટખૂણે છેદે અહીંયા. એવી જ રીતે અહીંયા આ પણ કાટખૂણો થશે. બરાબર. આ બે ખૂણાનો સરવાળો આ 90 હશે, આ 90 હશે એટલે 180 થઈ જશે. અને ખબર છે કે આ સરળ કોણનું માપ 180 છે અહીંયાથી આમ. બરાબર. આ આપણે સરળ કોણના બે ભાગ કર્યા કહેવાય. સરળ કોણ એટલે શું? તો કે આમ હોય એક રેખાખંડ અને બીજો એ જ લાઈનમાં એમ સીધો હોય રેખાખંડ. તો આ જે બને એ સરળ કોણ છે 180નો. તો અહીંયા મેં વચ્ચે કોઈ બી લાઈન આમી બનાવીશ ને તો આ 180 જ થશે આનો નાનો સરવાળો, કેમ કે કુલ આખું 180 છે, એના બે ભાગ કર્યા કહેવાય. એટલે આમ કરું કે આમ કરું એ બેનો સરવાળો કરીશ આમ એટલે 180 જ થશે, કેમ કે વચ્ચે કોઈ બી લાઈન દોરવામાં આવે, રેખા દોરવામાં આવે, રેખાખંડ દોરવામાં આવે એ આ 180ના જ બે ભાગ કરે કહેવાય. બરાબર. એટલે એ બેનો સરવાળો 180 જ થઈ જશે. બરાબર. તો એ જ રીતે આ પણ બે ભાગ જ કરે છે. પણ આ ભાગ કરવાની ખાસિયત એ છે કે બંને 90-90ના ભાગ કરે છે, બંને સરખા ભાગ કરે છે. સરળ કોણ જે 180નો છે ને, આ સીધી રેખા છે, રેખાખંડ જે સીધો છે એમાં, તો 180 આ આખું બને છે આમ. અહીંયાથી જોઈએ તો આ 180 બને છે. બરાબર. પણ આ જે રેખા છે ને એ બંનેને બે ભાગ કરે છે આ સરળ કોણના 180ના. પણ કેવા તો કે સરખા, આ બાજુ બી 90 ને આ બાજુ બી 90. આ 90 થઈ ગયો, નાની પેનથી લખું કે આ 90 થઈ ગયો અને આ બાજુ આ બી 90 થઈ ગયો. તો 90-90ના બે કાટખૂણા બન્યા, આ અને આ. તો કુલ તો 180 થઈ ગયું. તો આ કાટખૂણો જે બને છે તો આને કહેવાશે લંબ. બરાબર. તો હવે આપણને ખબર છે કે આ જે બને છે 90નો ખૂણો એને કહેવાય કાટખૂણો. તો જ્યારે 90 કરતાં નાનો ખૂણો બને ને, હવે મેં એક બાજુ હટાવી દઉં એટલે ખ્યાલ આવે. એક જ બાજુ લઈએ. આ ગૂંચવણ ભર્યું છે એ થોડું સીધું કરી નાખું સાફ કરીને. તો જુઓ કે આ ખૂણો બને છે 90નો. બરાબર. કયો ખૂણાની વાત કરું છું? આ પણ 90નો જ બને છે, પણ અત્યારે મેં આને ધ્યાનમાં ન લેતા, અત્યારે આ બાજુના ધ્યાનમાં લેજો કે આ ખૂણો ક્યાંથી, તો કે અહીંયાથી આવીને અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આવે આ રેખાખંડ. અહીંયા એક રેખાખંડ છે આમ, અહીંયા સુધી છે, પણ અત્યારે આપણે અહીંયા સુધી લઈએ તો અહીંયાથી આમ રેખાખંડ છે અને આ છે. તો અહીંયાથી આમ થઈને આમ આટલે આવે તો આ બને છે 90° ખૂણો. બરાબર. તો 90° ખૂણો બને છે. તો 90 કરતાં જો કોઈ નાનો ખૂણો હોય ને, આ રીતે ધારો કે મેં બનાવું તો આ 90 કરતાં નાનો થવાનો સ્વાભાવિક છે. હવે 90 આમ અહીંયાથી આ 90 થાય છે વધારેમાં વધારે, તો એનાથી મેં આ નાનું કર્યું તો આ નાનો ખૂણો થવાનો આના કરતાં. આ મોટો છે 90 અને આ નાનો બનવાનો. તો આ 90 કરતાં નાનો હોય તો એને કહેવાય લઘુ કોણ. લઘુ કોણ. કોણ એટલે ખૂણો. તમે નામ સાંભળ્યું છે કોણ માપક. કોણ માપક એટલે શું? કે ખૂણો માપવાનું સાધન. એટલે કોણ એ ખૂણો જ છે. બરાબર. અને લઘુ કોણ એટલે કે નાનો ખૂણો. કોનાથી નાનો? તો કે 90 કરતાં નાનો ખૂણો હોય તો એને લઘુ કોણ કહેવાય. અને હવે આ રીતે અહીંયા સુધી 90 આવ્યો. બરાબર. હવે અહીંયા મેં અહીંયાથી આગળ માપું તો આ રીતે ધારો કે આમ આવ્યું હોત રેખા, તો આ તરફથી જોઈએ તો આ લઘુ કોણ થયો આ. બરાબર. પણ મેં તમને એટલે જ કીધું હતું કે હેરાન થવાય, કન્ફ્યુઝ થવાય એના કરતાં આને હમણાં ના ગણતા આ બાજુથી લઈએ. એટલે આ બાજુથી મેં જો લઉં ને તો આ તો લઘુ કોણ. કેમ? તો કે આ 90 છે તો એનાથી નાનો ખૂણો છે એટલે આ લઘુ કોણ થયો. અહીંયા સુધીનો આ ખૂણો એ લઘુ કોણ ખૂણો થયો. હા. બરાબર. પરંતુ અહીંયાથી મેં લઉં અને આ 90નો ખૂણો છે એના કરતાં બી મોટો ખૂણો છે. બરાબર. તો આ થઈ ગયો ગુરુ કોણ. એટલે મેં તમને કીધું કે ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. પણ અહીંયા 90ની વાત આવશે કે લઘુ એટલે 90થી નાનું અને ગુરુ એટલે 90થી મોટો ખૂણો. બરાબર. હવે મેં આ બધું સાફ કરીને લઘુકોણ અને ગુરુકોણને વ્યવસ્થિત રીતે દર્શાવું અને વ્યાખ્યા લખી દઉં છું. હવે જુઓ કે આ કાટખૂણો કોને કીધું? તો કે આને. આ અહીંયાથી આટલો હોય એટલે કે આ 90નો હોય. અહીંયા જે લાઈન બને છે આ રેખાખંડ અને આ રેખાખંડથી બને એ કાટખૂણો છે આ લખ્યું. અને લઘુકોણ તો કે આ 90નો ખૂણો છે ને આખો અહીંયાથી અહીંયા સુધીનો. આ અહીંયા રેખાખંડ છે એને આમ આખો 90નો ખૂણો છે તો 90 કરતાં નાનો છે. અહીંયાથી આટલો જ છે. બરાબર. અહીંયા આમની વચ્ચે કોઈ બી ખૂણો હોય આમ બને આમની વચ્ચે આ 90નો જે ખૂણો બને છે એની વચ્ચેની લાઈનમાં, વચ્ચેની જગ્યામાં.
બરાબર. જે ખૂણો બને છે એ છે લઘુકોણ. તો આ લઘુકોણ લખીએ, વચ્ચે કોઈક રેખા છે, રેખાખંડ છે, તો એનાથી બનતો ખૂણો. અને 90ને ક્રોસ કરી જાય, વટી જાય, ધારો કે અહીંયાથી જે આ 90 છે અને એનાથી પણ આગળ હોય તો એને કહેવાય ગુરુકોણ. તો આ લખીએ એના માટે ગુરુકોણ. ગુરુકોણ અહીંયાથી ને આટલો છે, બરાબર. અહીંયા જો આ જ કહેવામાં આવે ને, અહીંયાની વાત આવે ને, તો આ લઘુકોણ જ થયો, 90 કરતાં નાનો જ થયો, કેમ કે 90 આ પણ 90 જ છે. તો આ અહીંયાથી જો જોયું ને તો આ લઘુકોણ થઈ જશે, લઘુકોણ. અને અહીંયાથી જો જોઈએ ને તો અહીંયાથી આમ આપશું ને, તો અહીંયા સુધીનો તો આ ગુરુકોણ થઈ જશે, બરાબર. કેમ? તો કે આ 90 કરતાં મોટો થઈ જશે આ બાજુથી જોઈએ તો આ રીતનું ધ્યાન રાખવાનું કે 90 કરતાં મોટો ખૂણો કઈ જગ્યાએ બને છે. તો અહીંયાથી આટલું આ 90 છે ને, તો 90 કરતાં મોટું, બરાબર. એવી જ રીતે અહીંયાથી આટલું 90 છે તો 90 કરતાં મોટો એટલે આ થશે. પણ આ બાજુની સાપેક્ષે લઈએ એટલે મેં અહીંયા દર્શાવ્યું કે આ બાજુનો ખૂણો એમ, હા, બરાબર. જો મેં આ બાજુની જગ્યાએ આ બાજુ આમ કર્યું હોત ને તો પછી આ ગુરુકોણ થઈ જતું મારા માટે, બરાબર. એટલે આ ખૂણો લઘુકોણ છે, 90 કરતાં નાનો છે. અને ગુરુકોણ તો કે આ, બરાબર. એટલે મેં તમને કીધું કે આને હમણાં ભૂલી જાઓ, પણ હવે એ બી ધ્યાન રાખવાનું કે આ બાજુથી જો તમને કહેવામાં આવે તો આ થઈ જશે લઘુકોણ, કેમ કે આ 90 છે આટલેથી આટલો, બરાબર. તો એના કરતાં નાનો ખૂણો છે એટલે આ થઈ ગયો લઘુકોણ. અને આ તો કે આ 90 કરતાં મોટો, તો આ થઈ ગયો ગુરુકોણ, બરાબર. અને આ બાજુથી લઈએ તો આ આમ છે, આ 90નો ખૂણો છે એટલે કાટકોણ, અને એના કરતાં નાનો થયો એટલે આ લઘુકોણ. અને આ તો કે આ 90 છે ને એના કરતાં મોટો થયો તો આ ગુરુકોણ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કઈ બાજુથી ખૂણો ગણવામાં આવે છે. હમણાં આ બાજુથી ગણ્યું આપણે તો આ લઘુકોણ થયો અને આ ગુરુકોણ થયો. તો લઘુકોણની વ્યાખ્યામાં મેં લખી દઉં કે 90 અંશ કરતાં નાના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. કહેવાય, બરાબર. અને ગુરુકોણ તો કે 90 અંશ કરતાં મોટો ખૂણો, મોટા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે, ગુરુકોણ કહેવાય. તો આ ધ્યાન રાખવું કે લઘુકોણ કોણ છે ને ગુરુકોણ શું છે, કયો ખૂણાને ગુરુકોણ કહેવાય, કયાને લઘુકોણ કહેવાય, કયાને કાટખૂણો કહેવાય. કાટખૂણો ખબર હોય એટલે ખ્યાલ આવી જાય કે કાટખૂણો એટલે 90 અંશ, 90 કરતાં નાનો એટલે લઘુકોણ, 90 કરતાં મોટો એટલે ગુરુકોણ. પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે કઈ બાજુથી કહેવામાં આવેલું છે. જો આ જ જગ્યાએ મેં આમની જગ્યાએ આમ કરી દીધું હોત ને, આમ અહીંયાથી આમ, તો પછી મારે આના દ્વારા જે બને છે ખૂણો એ થઈ જશે ગુરુકોણ. હમણાં જે આના દ્વારા લઘુકોણ બને છે ને એના દ્વારા પછી ગુરુકોણ બનતો. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, પરિસ્થિતિ જોવું પડે કે કયા આધારે કઈ બાજુ ખૂણો દર્શાવેલો છે તો ખ્યાલ આવશે. તો આ હતા લઘુકોણ અને ગુરુકોણ. અહીંયા એ પણ ધ્યાન આપજો કે ગુરુકોણ 90 કરતાં મોટો ખૂણો તો છે પણ 180 કરતાં તો નાનો જ છે, બરાબર. જેવી રીતે આ લઘુકોણ કેવો 0 થી 90ની વચ્ચે થશે કે અહીંયા 0 છે અત્યારે અને અહીંયા 90, બરાબર. તો એની વચ્ચેનો ખૂણો છે લઘુકોણ. એવી રીતે ગુરુકોણ એ 90થી પછી 180 બનશે ને, આ સરળ કોણ આખો 180 બનશે કીધું પહેલાં, બરાબર. અહીંયાથી આખો ખૂણો 180નો કહેવાય. તો આ 180 વચ્ચે 90થી 180 વચ્ચેનો જે ખૂણો ખરો ને એને કહેવાશે ગુરુકોણ, પછી એનાથી વધારે નહીં. તો આ 90 અંશ કરતાં મોટા ખૂણાને ગુરુકોણ કહેવાય, પરંતુ સરળ કોણ કરતાં વધારે નહીં. વધારે નહીં. સરળ કોણ કરતાં વધારે માપ ના હોવું જોઈએ. સરળ કોણ સુધી હોય ને અહીંયા તેને જ ગુરુકોણ કહેવાય. અહીંયાથી ગણીએ તો આ ગુરુકોણ આમ, અહીંયાથી આખો, પછી આમ ગણીએ તો આ આખો ગુરુકોણ થાય. અહીંયા ગુરુકોણ થાય આમ, આ જે ખૂણો બને તે આમ ગુરુકોણ થાય સરળ કોણ સુધી. અને પછી 180 થઈ જાય તો એક સરળ કોણ થઈ ગયો. પછી આગળ નહીં, આપણે સરળ કોણ કરતાં ઓછું અને કાટકોણ કરતાં મોટું, આ જે વચ્ચે હોય એને કહેવામાં આવે છે ગુરુકોણ. તો આ ધ્યાન રાખવું. હવે આપણે ખૂણા ઓળખવાના છે. તમે જાતે ટ્રાય કરો વિડીયો પોઝ કરીને કે કયા ખૂણા ગુરુકોણ છે, ઓળખો. મતલબ કે ગુરુકોણ કયા છે, કાટકોણ કયો છે અને લઘુકોણ કયો છે, અને પછી જવાબ જુઓ, મેં તમને જણાવું. તો જુઓ કે આ છે એ ખ્યાલ આવે કે આ છે, આના આમ હોય ને બિલકુલ એમ લંબ આ રીતે, જો એને બી ખ્યાલ આવી જાય આમાં. તો આ ચોકડી બતાવ્યું પણ છે
તો આ છે શું કહેવાય છે આને? કાટકોણ. બરાબર. તો સ્વાભાવિક છે કે હવે જોઈને જ ખબર પડી જાય કે આ કાટકોણ કરતાં નાનો જ છે. બરાબર છે કે આમ કાટકોણ બને, આમ બિલકુલ આમ લંબ હોય ને આમથી આમ, તો આ એના કરતાં નાનો છે આ ખૂણો. બરાબર. તો આ બનશે લઘુકોણ. પછી જ્યારે આ રીતે હોય તો આ પણ એ જ થયું, આની જેવું છે. આ થોડો મોટો છે, લઘુકોણ જ છે પણ થોડો મોટો છે આના કરતાં, એ જ છે. પણ છે તો ધારો કે આમ હોત તો આ છે કાટકોણ છે, તો એના કરતાં તો નાનો થયો આ. બરાબર. તો આ થઈ ગયો લઘુકોણ જ આ પણ. અને આ તો જુઓ કે આમ હોત તો આ થયો કાટકોણ, પણ એના કરતાં વધારે છે. પેલો ઓછો હતો તો લઘુકોણ, વધારે છે તો આ ગુરુકોણ કહેવાય. બરાબર. તો આ જ છે યાદ રાખવાનું કે 90 કરતાં નાના ખૂણા એ 90 ખૂણો એટલે કાટકોણ, 90 કરતાં નાના ખૂણા એટલે લઘુકોણ, 90 કરતાં મોટો ખૂણો એટલે કે ગુરુકોણ. સરળ છે આ તો. હવે એક પ્રતિબિંબ કોણ પણ આવે છે. ખાલી એટલી જ છે માહિતી કે પ્રતિબિંબ કોણ શું છે, તો બધાનું જ બતાવી દઉં સાથે. તો આ રીતે બને તો આખું કુલ 360 બનશે. 360નું કેમ તો આ 90, 90, 90 ને 90, અથવા તો આ 180 ને આ બાજુને 180, એટલે થઈ ગયું 360. બરાબર. સંપૂર્ણ ખૂણો. તો શું હતું આપણે? પ્રતિબિંબ કોણ, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ એ જોઈએ. તો જુઓ કે આ 90નો આખો ખૂણો બને તો એ કહેવાશે કાટખૂણો, અને આ 90થી નાનો હશે આની વચ્ચે, હા, તો એને કહેવાશે લઘુકોણ. આની વચ્ચે હશે કોઈ બી ખૂણો, એ આની વચ્ચે બી હોઈ શકે, પણ ટૂંકમાં 90થી નાનો હોવું જોઈએ. 90થી નાનો એટલે આ વચ્ચે, આ 90નું માપશે. પછી આ પણ 90નું જ માપશે, અહીંયાથી આ સુધીનું. તો આને પણ લઘુકોણ જ કહેવાશે જો આ નાનો હોય તો. બરાબર. એટલે 90થી નાનો ખૂણો, 90થી નાનો એટલે લઘુકોણ. પછી 90નો ખૂણો કાટકોણ. હવે જરૂરી નથી કે 90નો ખૂણો અહીંયાથી આ જ બને. અહીંયાથી મેં એમ કહું કે અહીંયાથી આ તો એ પણ કાટખૂણો જ બને. પછી અહીંયાથી આ છે, એનાથી આ લઉં તો આ પણ કાટખૂણો જ બને. બરાબર. એટલે એ ધ્યાન રાખવું કે કાટખૂણો આ રીતે બને છે આમ. એટલે અહીંયા પણ બની શકે, અહીંયા પણ બની શકે, અહીંયા પણ કોઈ પણ જગ્યાએ બની શકે. પણ આ તો દર્શાવીએ છીએ આ રીતે કે આ લઘુકોણ, આ કાટકોણ. પછી ગુરુકોણ. ગુરુકોણ અહીંયા લખ્યું કેમ? તો કે ગુરુકોણ મેં અત્યારે આની સાપેક્ષે લઉં છું. આમ ધારો કે બતાવી દઉં આમ, તો કે આ છે એ લઘુકોણ છે આમ, પછી આ જે છે આમ, તો આ ગુરુકોણ થશે. બરાબર. આ બાજુથી લઈએ તો પહેલાં કીધું એમ કે આ લઘુકોણ થઈ જશે, આ ગુરુકોણ થઈ જશે. એટલે કઈ જગ્યાએથી તમે માપો છો એ આધાર રાખે છે. એ કોણ માપકનો ઉપયોગ કરીશું તો ખ્યાલ આવશે કે કેમ આ બાજુથી ખૂણા માપવાની વાત આ બાજુથી કેમ આવે, અને આ બાજુ હોય તો કઈ રીતે માપવાના, એ ખ્યાલ આવશે કે કોણ માપકમાં બંને બાજુ નંબર લખેલા છે. એ વાત કરીશું કોણ માપકમાં. અત્યારે આ છે કે 90 કરતાં નાનો ખૂણો લઘુકોણ, 90નો ખૂણો કાટકોણ, અને 90થી મોટો અને 180થી ઓછો પણ. આ ખાસ યાદ રાખવું કે 180થી એટલે કે સરળ કોણથી ઓછો હોવું જોઈએ, એને કહેવાય ગુરુકોણ. અને 180થી વધારે હોય આ બાજુ તો આને કહેવાય છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ. તો આ પણ એક ધ્યાન રાખવું કે લઘુકોણ 90થી નાનો ખૂણો, કાટકોણ 90નો ખૂણો, ગુરુકોણ 90થી મોટો ખૂણો, અને પ્રતિબિંબ કોણ 180 ડિગ્રીથી મોટો ખૂણો. બરાબર. એટલે આ ખૂણો આખો અહીંયાથી આમ જો મોટો હોય, અહીંયાથી આમ હોય, અને આ ખૂણો બતાવવાની વાત આવે આખો અહીંયાથી આ, તો એ થયો પ્રતિબિંબ કોણ. તો આ રીતે છે કાટકોણ કોને કહેવાય, લઘુકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય, પ્રતિબિંબ કોણ કોને કહેવાય, એ ખ્યાલ હોવો જોઈએ. તો આવડશે. જે કંઈ પ્રશ્નો હશે તે એને લગતા જ હશે કે નીચેનામાંથી કયો કાટકોણ છે. ઘડિયાળમાં આટલાથી આટલા પર ગતિ કરે કાંટો તો કયો કોણ બને, લઘુકોણ બને કે ગુરુકોણ બને. આ પ્રકારના સવાલો હોય તો ઘડિયાળ તો આપણે બનાવી શકીએ કે 12 પરથી 6 પર કે તો આપણે એ તો બનાવી દઈશું કે 12 પરથી 6 પર એટલે આ રીતે બને છે, પણ એનું નામ આપણને ખબર હોવી જોઈએ કે 180નો બને છે તો એ સરળ કોણ કહેવાય એ રીતે. બરાબર. તો આવડશે બધું. સવાલો જે પ્રશ્નો હોય તે આવડશે. હવે કોણની વાત આવી ત્યારે મેં કીધું કે કોણ એટલે ખૂણો થાય, અને કોણ માપક એટલે ખૂણો માપવાનું સાધન. તો ખૂણા માપવાની વાત આવે તો વાત આવે છે કોણ માપકની.
આ જે સાધન છે ને એનું નામ છે કોણ માપક. હવે જુઓ કે કોણ માપકમાં તમે જોશો તો અહીંયા આ રીતની લાઈન હશે અને અહીંયા 0, 10, 20, 30, 40, 50 એમ કરીને અહીંયા 90, પછી 100, 110, 120, 30, 40, 180 સુધી લખેલા છે. પછી આ બાજુથી જુઓ ને તો આ 0 એ જ રીતે ઊંધી તરફથી લખેલા છે કે 0, 10, 20, 30, 40 એમ 90 અહીંયા થશે. પછી 100, 110, 120, 180 સુધી અહીંયા લખેલું છે, બરાબર. તો આ શું કામ બંને બાજુ? તો કે જ્યારે આ બાજુથી ખૂણો માપેલો હોય ને તો આ બાજુથી માપવું 0થી એમ કરીને, અને જ્યારે આ બાજુથી આપેલો હોય ને તો આ બાજુથી માપવું. એટલા માટે બંને બાજુ બતાવેલા હોય છે. ખ્યાલ આવશે જો તમને બતાવું કે ધારો કે કોઈ ખૂણો હોય તો એ કઈ રીતે મપાય અને બે અલગ અલગ બતાવું કે બંને તરફ કેમ આપેલા છે અંકો કે 180થી 0થી 180 આમ પણ દર્શાવેલા છે આ નીચેની બાજુ, ને ઉપરની બાજુ 0થી 180 આમ પણ બતાવેલા છે. તો એવું કેમ તેનો ખ્યાલ આવશે. તમને એમ કહેવામાં આવે કે આ ખૂણા માપો, આવી રીતે દર્શાવે. આ અંદર કેવી રીતે દર્શાવ્યું છે, એમાં કયો ખૂણો માપવાનો છે, તો કે આ બાજુ તો કે અહીંયા. તો કોણ માપકનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો જુઓ, હવે આ જે લાઈન છે ને એને મેં 0 પર રાખીશ. કઈ રીતે? તો કે આમ ખૂણો જે જગ્યાએ બને છે ને અહીંયા જે પ્લસ જેવું બને છે, અહીંયા પ્લસ તો ના કહેવાય પણ અહીંયા બે લાઈન અડે છે, એક 90નું અને 180થી આ 0થી 180 વાળું જે લાઈન ખરી એ અહીંયા આ રીતે મૂકીશ, બરાબર. અહીંયા મૂકવાનો કોઈ મતલબ નથી કેમ કે ખૂણો જ્યાં બને છે ને તે પોઈન્ટ અહીંયા આવશે, બરાબર. આ જે સેન્ટરમાં છે અહીંયા એ પોઈન્ટ આવશે જ્યાં આગળ ખૂણો બને છે તે, બરાબર. તો અહીંયા આગળ ખૂણો બને છે તો મેં ત્યાં મૂકીશ. અને આ જે લાઈન ખરી ને 180 કે 0 વાળી, અહીંયા 180 છે અને અહીંયા 0 છે, તો એ જે લાઈન ખરી ને એ આના પર કમ્પ્લીટ આવવી જોઈએ. અહીંયા તો આ જાડી છે સ્કેચ પેનના લીધે, આ માર્કર છે એટલા માટે, પણ તમારી બુકમાં કે તમે પેનથી જ્યારે પેન્સિલથી દોરો ગમે ત્યાંથી પેન પેન્સિલથી તો એકદમ પાતળી લાઈન બનશે. તો એના પર કમ્પ્લીટ એના પર આવવી જોઈએ કે આપણને ખબર ના પડે કે આમ કે આમ ના રહેવું જોઈએ, મતલબ એમાં પરફેક્ટ એના પર જ આવવું જોઈએ. અને આ જે પ્લસ બને છે, આ પ્લસ જેવું અહીંયા બંનેને અડે છે એ લાઈન કમ્પ્લીટ જ્યાં ખૂણો બને છે ને ત્યાં બિંદુ આગળ આમ પડવી જોઈએ, આમ કમ્પ્લીટ એમ એના ઉપર જ, બરાબર. અને પછી જુઓ અહીંયા બે પ્રકારના છે, એક તો 0થી 180 અને 180થી ઊંધું પણ જાય છે, એટલે કે આ બાજુથી 0થી 180. તો અહીંયા 180, 170, 160, 150 એવું પણ છે. પણ આપણે એ નથી જોવાનું. આપણે ખૂણો આમ બને છે ને તો આપણે 0થી શરૂઆત કરવાની અહીંયા, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા એવું ના થાય કે 140 માપ લઈ લેવાનું ખૂણોનું. એ ખૂણો કઈ બાજુનો છે? તો કે આ બાજુનો છે 140, બરાબર. તો અહીંયાથી શરૂ કરું છું મેં, તો અહીંયા 0થી જોવાનું કે કયો નંબર છે 0. અહીંયા 0થી શરૂઆત થાય છે તે લાઈનમાં કયો નંબર છે એ જોવાનું. તો 0થી શરૂઆત કરું છું તો આ 10, 20, 30 અને 40 છે અહીંયા. તો આ ખૂણાનું માપ થઈ ગયું 40°, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું કે આ 180 વાળી લાઈનનું 140 જોઈને એ ના લખી દઉં મેં, બરાબર. એ આ બાજુથી માપતો ખૂણો છે એટલે કે આ બાજુનો માપશું ને તો 140 થશે, બરાબર. તો ખાસ હમણાં ખૂણો માપવાની વાત કરું તો એ કે અહીંયા 0થી શરૂ કરીને 40 સુધી છે. એટલે 0થી અહીંયા જે લાઈન આવે છે ને, જ્યાં રેખાખંડ અહીંયા આવે છે ત્યાં મેં અહીંયા 0થી જોઈશ, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવું. એવી જ રીતે આ ખૂણો માપવા કે તો આ ખૂણો કયો થયો એ જવાબ આપો. લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ? તો આ થયો લઘુકોણ કેમ કે 90થી નાનો છે. હવે જુઓ કે આ ખૂણો માપવા કહેતો તો હવે મેં જુઓ હવે અહીંયા ખૂણો બને છે ને તો એને કમ્પ્લીટ અહીંયા રાખીશ. ક્યાં? જ્યાં અહીંયા બને છે ને આ બે લાઈન અડે છે ત્યાં, બરાબર. વચ્ચે સૂર્ય જેવું બતાવે છે ને તેના સેન્ટરમાં, કેન્દ્રમાં, બરાબર. આ સૂર્ય જેવું બને છે આજુબાજુ, તો એના કેન્દ્રમાં જ્યાં અહીંયા છે તેને મૂકીશ મેં અહીંયા જ્યાં આગળ ખૂણો બને છે અહીંયા. તો આમ મૂક્યું. અને આ લાઈન ખરી ને તે કમ્પ્લીટ આ લાઈનની નીચે આ જે બ્લેક લાઈન દેખાય છે છેલ્લી એના પર કમ્પ્લીટ, આના ઉપર કમ્પ્લીટ આ લાઈન પડવી જોઈએ આમ. અને આ સેન્ટર જે છે આ ખૂણો બને છે એ બિંદુ અહીંયા કમ્પ્લીટ હોવું જોઈએ આની નીચે. તો આ રીતે, બરાબર. તો હવે મેં જુઓ કે મેં આ બાજુથી ખૂણો માપું છું તો હવે મેં આ ઉપરના જે 0, 10, 20 છે ને એ જોઈશ. હવે અહીંયા 180 તો નહીં જોઈશ. તો ખૂણો જ્યાંથી બનવાની શરૂઆત થતી હોય તે માપ જોવાનું. તો અહીંયા ધારો કે 0 છે તો 0થી આમ 10, 20, 30 એમ કરીને આ 90 થયા અહીંયા, અને 90થી બી મોટો ખૂણો છે. કેટલો છે? 130. અને પાછા નાના કાપા પણ છે જેવી રીતે સ્કેલમાં આવે છે ને કે 1 સેન્ટીમીટરની વચ્ચે બીજા 9 કાપા એટલે કે 10 ભાગ પાડેલા હોય છે અને એક ભાગને કહેવામાં આવે છે. એ રીતે અહીંયા ડિગ્રી છે, ડિગ્રી એટલે કે અંશ છે, 120 થી 130 અંશ છે. અને વચ્ચે 10 ભાગ કરેલા છે એનો મતલબ શું થયો કે એકનું માપ થઈ ગયું 1 અંશ,
કેમ કે અહીંયા 120 ને 130 છે તો મતલબ વચ્ચે 10 થયા, બરાબર. અહીંયા 90 છે, 100 થાય, 110 મતલબ 10-10નો ફરક પડે છે. તો એક કાપાનું અહીંયા જે નાનો કાપો છે એનું એકનું મૂલ્ય કેટલું થયું? તો કે 1 અંશ જેટલું થયું. તો અહીંયા મેં 130 થયું અને એને વધીને છે કેટલું? 131, 32 અને 33 અને 34ની વચ્ચે છે એટલે મેં આને અત્યારે લઈ લઉં છું 33, બરાબર. તો આ ખૂણાનું માપ થઈ ગયું 133, બરાબર. 133 છે. લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ કહેવાય? તો કે ગુરુકોણ કહેવાય. હવે આને ફરીથી તો આમાં એવું થશે, જુઓ કે અહીંયા પોઈન્ટ મૂક્યો છે, આ ખૂણો બને છે તે, અને અહીંયા 0થી શરૂ કરીશ તો અહીંયા 10, 20 અને અહીંયા વચ્ચે આવે છે એટલે કે આ 15નો ખૂણો બન્યો. 10 ને 5 15 થઈ ગયા ને પછી 30, આપણે 25, 10 અને 20 છે, આ 0, 10 અને 20 છે, અને પછી છે અહીંયા 5 બીજા એટલે 25 અને પછી 30 છે એટલે કે 25નો ખૂણો બન્યો. તો આ થઈ ગયો 25 અંશનો ખૂણો. તો આ રીતે કોણ માપકનો ઉપયોગ થાય છે. તો જોજો, ઉપયોગ કરજો, ગમે તેવા ખૂણા બનાવીને તેને માપવાની પ્રેક્ટિસ કરજો એટલે કોણ માપકનો ઉપયોગ કરતા આવડી જશે. હવે જુઓ, બે પ્રશ્નો લખેલા છે. પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ. તો કે બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે તો તેમાંનો દરેક ખૂણો કેવો હશે? મતલબ એવો દરેક ખૂણો ભાઈ ટપકા કરી મૂકાય એટલે કે દરેક ખૂણો લઘુકોણ છે કે દરેક ખૂણો ગુરુકોણ છે કે દરેક ખૂણો કાટખૂણો છે, એ આપણે કહેવાનું છે. તો જુઓ કે બે ખૂણાના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે. એનો મતલબ કાટખૂણો એટલે કેટલું? તો કે 90. ધારો કે અહીંયા મેં દોરું, આ બનાવ્યો મેં કાટખૂણો અહીંયા. તો બે ખૂણાનો સરવાળો કાટખૂણા જેટલો છે એનો મતલબ શું કે કોઈક અહીંયા આની વચ્ચે હશે. ધારો કે મેં આમ બનાવું તો આ બે ખૂણા હોય ને, એક આ અને એક આ, તો એનો સરવાળો કેટલો થશે? તો કે 90. કેમ? તો કે આ 90ના જ બે ભાગ કર્યા છે. વચ્ચે લાઈન બનાવે એનો મતલબ શું કે આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો 90 થશે, કેમ કે આખો ખૂણો 90નો છે. એટલે આ ગમે તેટલો હોય, ધારો કે આ 30નો હોય તો આ 60નો હશે, 45નો હશે તો આ 45નો હશે, સરખા હશે એટલે 90 થઈ જશે. 45નો હશે તો 45, તો 90 થાય. આ 30નો હોય તો આ 60નો હોય તો 90 થાય, અથવા તો આ 60નો હોય ને તો આ 30નો હશે તો 90 થાય. ટૂંકમાં આ બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. તો જો બે ખૂણાઓના માપનો સરવાળો જો કાટખૂણા જેટલો થાય એટલે કે 90. કાટખૂણો એટલે શું? તો કે 90 અંશ. તો જેટલો થાય તેમાંનો દરેક ખૂણો, તો દરેક ખૂણો જુઓ કે 90, જો બે ખૂણાનો સરવાળો 90 થતો હોય ને તો આ બંને ખૂણા કેવા કહેવાય? 90થી નાના હશે, બરાબર ને? કેમ કે જો 90 આખો ખૂણો 90 બની જાય છે તો એના જ બે ભાગ કરે છે. તો એવું તો થાય નહીં કે એક 0 હોય અને બીજો 90 હોય, એવું તો શક્ય નથી. જો 0 હોય તો એક ખૂણો કહેવાય ના, એક અંશ તો હોવો જ જોઈએ. તો જો આ એક અંશનો ખૂણો બનશે એક બાજુ, તો બીજી બાજુ બનશે એ 89નો હશે, તો સરવાળો 89 + 1 90 થશે, બરાબર. એટલે આ સરવાળો 90 થવું જોઈએ. તો એનો મતલબ એ થયો કે બંને ખૂણા 90 કરતાં નાના હશે, અને 90 કરતાં નાના ખૂણા હોય આ રીતે તો એને આપણે શું કહીએ છીએ? લઘુકોણ. તો જવાબ આવશે લઘુકોણ, બરાબર. તો હવે પછીનો જુઓ કે પ્રશ્ન 2 શું કહે છે? તો કે બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે. સરળ કોણ એટલે કેટલું? તો કે 180 અંશ. આ યાદ હોવું જોઈએ કે કાટખૂણો એટલે કેટલું, સરળ કોણ એટલે કેટલું. તો કે બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો થાય છે અને તેમાંનો એક લઘુકોણ છે. હવે જુઓ, સરળ કોણ ક્યારે બને? આ રીતે બને. અહીંયા એક છે અને બીજી આમ, એટલે આખો બન્યો સરળ કોણ. તો આ રીતે હોય તો એ બને સરળ કોણ, બરાબર. હવે એમ કીધું કે બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો થાય એટલે કે આની વચ્ચે કોઈ ખૂણો હશે આમ. તો આ બે ખૂણાનો આનો નાનો સરવાળો 180 ક્યારે થાય? જ્યારે એનો બે ભાગ હોય. તો આ ખૂણો વત્તા આ ખૂણો તો કેટલો? સરળ કોણ જેટલો સરવાળો થઈ જાય. તો આ રીતનું હશે. અને શું કહે છે કે તેમાંનો એક ખૂણો લઘુકોણ છે. લઘુકોણ એટલે શું? 90 કરતાં નાનો. હવે વિચાર કરો કે બે ખૂણાનો સરવાળો 180 થાય છે આ રીતે, અને એક 90 કરતાં, 90 એટલે વચ્ચેનું, આ વચ્ચે આ રીતે જે બને, આ 90 ન થાય, આ 90 ન થાય. તો 90 કરતાં નાનો એક ખૂણો જો કોઈ 90 કરતાં નાનો હોય તો બીજો કેવો હશે? 90 કરતાં મોટો થવાનો, બરાબર ને? 90 કરતાં નાનો હોય એક ખૂણો કોઈ બી, તો બીજો ખૂણો 90 કરતાં મોટો થવાનો, કેમ કે 180 કરવાના છે, બરાબર. ગણિતની રીતે સાબિત કરવા જઈએ તો કે બે ખૂણાનો સરવાળો સરળ કોણ જેટલો છે એટલે કે 180 થવું જોઈએ. હવે ધારો કે બે ખૂણા 90 ના હોય તો કાટખૂણા થઈ ગયા. આ 90નો હશે, આ 90નો હશે, બંને કાટખૂણા થઈ ગયા તો 180 થવાનું. 90 + 90, 9 × 18 એટલે 180 થઈ ગયા. પણ એમ કહેવામાં આવ્યું છે કે એક ખૂણો લઘુકોણ છે. એક ખૂણો લઘુકોણ એટલે શું? કે 90થી ઓછો હશે. હવે વિચાર કરો કે મેં આ 90થી ઘટાડું તો મારે આને 90થી વધારવું પડે ને. કે 90થી જો મેં 89 બી કરી દઉં તો આ મારે 91 કરવું પડે, તો સરવાળો 180 થવાનો ને. હવે અહીંયા 89 રાખું મેં
અને આને પણ 90થી ઓછું રાખું તો 180 થશે? નહીં થાય, બરાબર. તો આને જો મેં 90થી ઓછો કરું તો આને મારે 90થી વધારવું પડશે તો મારે સરવાળો 180 થશે, બરાબર. તો આ ખૂણો જો લઘુકોણ હોય એનો મતલબ હું એવું કીધું ને કે સરળ કોણ બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે અને તેમાંનો એક લઘુકોણ છે. તો લઘુકોણ એટલે શું? 90થી ઓછું માપ. તો આ ખૂણો 90 નહીં હોય, 90થી નાનો હશે. તો આ જો 90થી નાનો હશે તો આને મારે 90થી મોટો જ બનાવવું પડશે, બરાબર. તો આ 180 સરવાળો થશે અને 90થી મતલબ હવે જો કે બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો અને એમાંથી એક લઘુકોણ છે એટલે કે 90થી નાનો છે. તો મતલબ જો આ ખૂણો લઘુકોણ હોય મતલબ 90 + 90 એટલે 180 થાય છે. હવે આને મેં 90થી ઘટાડી દઉં કેમ કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે તેમાંનો એક ખૂણો બે ખૂણાનો સરવાળો 180 છે. સરળ કોણ છે એટલે હું 180 છે. એમાંથી એક લઘુકોણ છે. આ જુઓ કે લઘુકોણ છે એવું કીધું. તો લઘુકોણ કીધું એટલે આ 90થી ઓછો હોય તો આને મારે 90થી મોટો બનાવવું પડે તો જ આ સરવાળો 180 થશે, બરાબર. તો આ 90થી મોટો બની જાય તો આપણને એવું જ પૂછ્યું કે બીજો ખૂણો એક ખૂણો લઘુકોણ હોય તો બીજો કયો હોય? તો બીજો ખૂણો કેવો થવાનો? 90થી મોટો થવાનો. એક ખૂણો લઘુકોણ હોય એટલે 90થી ઓછો હોય તો બીજો ખૂણો 90થી મોટો હોય એટલે કે ગુરુકોણ થવાનો. કે આપણો જવાબ આવશે ગુરુકોણ. તો આ જોજો આવી રીતના દાખલાઓ હોય, પ્રશ્નો પૂછવામાં આવે પરીક્ષામાં તો ધ્યાન આપજો કે શું પરિસ્થિતિ થાય છે એ જોજો. આ વિડીયો ફરીથી એકવાર તો ખ્યાલ થઈ જશે. સરળ છે, બસ સમજવાનું છે કે કઈ જગ્યાએ શું થાય ને કોને લઘુકોણ કહેવાય કોને ગુરુકોણ કહેવાય એ ખ્યાલ આવી જશે.